એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો એન્ડ કોન્સ્ટેબલની અત્યારે તમારે દોડ પણ ચાલુ હશે એન્ડ તમારી એક્ઝામની પ્રિપેરેશન પણ સારી એવી ચાલુ હશે। તમારી સાથે થોડી બુક લિસ્ટ સજેસ્ટ કરીશ કે જો તમે પીએસઆઈની પ્રિપેરેશન કરવા માંગો છો તો એના માટે તમારે કઈ કઈ બુક લેવી જોઈએ એન્ડ લાસ્ટમાં હું તમને એ પણ બતાવીશ કે તમારી પાસે ટાઈમ નથી તો તમે એક બુક લઈને પણ તમારી પ્રિપેરેશન કરી શકો છો। તેના માટે હું થોડી ઘણી તમને અત્યારે બુક લિસ્ટ આપું છું, કારણ કે સિલેબસ તો ઘણા બધાને ખબર જ હશે, એટલા માટે સિલેબસ આપણે ડિસ્કસ નહીં કરીએ, બટ તમારી સાથે હું થોડું બુક લિસ્ટ શેર કરું છું। સૌથી પહેલું છે હિસ્ટ્રી, ઇતિહાસ। તો ઇતિહાસ માટે જો તમારે શું કરવાનું છે, સામાજિક વિજ્ઞાન 6 થી 12 ની બુક રીડ કરવાની છે। તો એમાં તમારે 6 થી 12 ની પૂરેપૂરી બુક રીડ કરવાની નથી, ખાલી તમારા જો સિલેબસમાં જે ટોપિક છે ત્યાં કે સિંધુ ખીણની સભ્યતા છે, લોથલ, એ બધું જ તમારે ખાલી જે ટોપિક છે એ જ તમારે કરવાના છે, પૂરી બુક રીડ કરવાની નથી। ગુજરાતના ઇતિહાસ માટે ઈશ્વર પાડવીની તમે બુક લઈ શકો છો। પછી છે મેથ્સ એન્ડ રીઝનિંગ। તો મેથ્સ એન્ડ રીઝનિંગ માટે તમે નીરજ ભરવાડની બુક લઈ શકો છો એન્ડ પ્રેક્ટિસ માટે તમે બકુલ સરના જે યુટ્યુબ પર વિડીયોઝ છે એ પણ જોઈ શકો છો। પછી છે અર્થતંત્ર અને પર્યાવરણ। તો એના માટે તમારે લેવાની છે યુવાની 6 થી 12 ની એનસીઆરટી ની બુક આવે છે કે જે યુવાની આવે છે, અથવા તો તમે વર્લ્ડ ઇન બોક્સની લઈ શકો છો, તમને ઘણી બધી હેલ્પફુલ થશે। પછી બંધારણ માટે તેના માટે તમે વિકલ્પ કોટવાલની બુક લઈ શકો છો અથવા તો તમે યુવાની લઈ શકો છો, બંને સારી છે। હું સજેસ્ટ વધારે કરીશ કે તમે વિકલ્પ કોટવાલની લો। પછી છે સાંસ્કૃતિક વારસો। તો એના માટે તમારે આઈસીઈ ની કરવાની છે, બુક લેવાની છે એન્ડ તમારે આ જે સાંસ્કૃતિક વારસો છે એને તમારે કરંટ અફેર્સ સાથે અપડેટ રાખવાનું છે, કારણ કે મોસ્ટ ઓફ જે સાંસ્કૃતિક વારસામાં છે કરંટ અફેર્સ બેઝ રિલેટેડ ક્વેશ્ચન વધારે પૂછાય છે, તો હંમેશા તમારું કરંટ અફેર્સ પહેલા રીડ કરવાનું છે, આના સાથે અપડેટ રાખવાનું છે તમારા સાંસ્કૃતિક વારસા સાથે। ઇકોનોમિક્સ યાની કે અર્થતંત્ર, એમાં પણ તમારે સાથે જ રાખવાનું છે તમારું કરંટ અફેર, કારણ કે અર્થતંત્રમાં મોસ્ટલી તમારું કેવું કે ઇન્ડેક્સેશન પૂછાય છે, જીઆઈ ટેગ પૂછાય છે, અમુક પછી ધારો કે જે સમિટ હોય છે એ પૂછાય છે, G7 ની બધી। તો આ બધું તમારે શું છે કે ઇકોનોમિક્સ નું બધી વસ્તુ છે તમારે કરંટ અફેર્સ બેઝ રિલેટેડ વધારે પૂછાય છે, બજેટ ને બધું, તો એ તમારે જરૂરથી કરવાનું રહેશે। પછી છે ભૂગોળ। તો ભૂગોળ માટે તમે તો લિબર્ટીની બુક લઈ શકો છો, બેસ્ટ છે। પછી સાયન્સ એન્ડ ટેક। તો સાયન્સ એન્ડ ટેક માટે એક તો તમારે કરંટ અફેર્સમાંથી મોસ્ટલી સાયન્સ એન્ડ ટેક પૂછાતા જ હોય છે, મોસ્ટલી ક્વેશ્ચન એમાંથી જ આવે છે। એન્ડ જનરલ સાયન્સ માટે તમારે વર્લ્ડ ઇન બોક્સની બુક લઈ લેશો તો ઇનફ છે, તમારે સારામાં સારું છે, બીજું કોઈ વધારે બુક લેવાની જરૂર નથી। અને હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે જો સાયન્સ એન્ડ ટેક માટે તો તમારે મોસ્ટલી કરંટ અફેર્સ ઉપર જ ધ્યાન વધારે આપવાનું છે, એમાંથી જ વધારે પૂછાય છે। પછી છે કરંટ અફેર્સ। તો કરંટ અફેર્સ માટે કોઈ બુક નથી, એના માટે તમારે શું કરવાનું છે, મનીષ સિંધી સરના વિડીયોઝ જોવાના છે જે યુટ્યુબ ચેનલ ઉપર છે, એ તમને ઘણી બધી હેલ્પ કરશે તમારા એક્ઝામ રિલેટેડ। તો ઘણી વખત એવું હોય છે કે એમને એક મેગા વિડીયો પણ બનાવેલો હોય છે કે જેમાં 6 મહિનાનું 4 મહિનાનું એ રીતે તમારા જે કરંટ અફેર્સના વિડીયોઝ પણ એમને અપલોડ કર્યા છે, તો તમે આરામથી જોઈ શકો છો। અને જો તમે એમની મેગેઝિન ખરીદવા માંગતા હોય કે ચલો 3-4 મહિનાની મેગેઝિન ખરીદવા માંગો છો તો એમને 100 રૂપિયાની એક મેગેઝિન 1 મહિના માટે હોય છે, તો એવી તમે 3-4 મહિનાની આરામથી મંગાવીને રીડ કરી શકો છો। હવે ચલો આ તો ફિનિશ થઈ ગયું। હવે હું તમારી સાથે એ ડિસ્કસ કરીશ કે તમારે આટલી બધી બુક રીડ નથી કરવી એન્ડ તમારી પાસે ટાઈમ પણ નથી તો શું કરવું। તો એના માટે તમારે શું કરવાનું છે કે વર્લ્ડ ઇન બોક્સની સામાન્ય જ્ઞાનની બુક આવે છે, હું તમને બતાવું છું। તો આ રહી તમારી જો સામાન્ય જ્ઞાનની બુક છે, એમાં મોસ્ટલી બધા જ ટોપિક ઇન્ક્લુડ થયેલા છે, તો તમારે એકવાર તો આ બુક પૂરેપૂરી ઘોડીને પી જવાની છે, બધું વસ્તુ યાદ રાખી લેવાની છે, પછી તમારે પીવાયક્યુ સોલ્વ કરવાના છે, જે પીએસઆઈના અત્યાર સુધી પૂછાયેલા જે પીવાયક્યુ હોય છે, પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન હોય છે એ તમારે કરવાના છે, એટલે તમને આઈડિયા હશે કે તમારે પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે। જો તમારી પાસે બિલકુલ ટાઈમ નથી તો તમારે બધી બુક રીડ કરવાની જરૂર નથી, આ એક બુક રીડ કરીને પણ તમે તમારી તૈયારી કરી શકો છો। એના માટે તમારે આ બુકને ઘોડીને પી જવાની છે, પ્લસ તમારા પીવાયક્યુ સોલ્વ કરવાના છે એન્ડ પ્રેક્ટિસ કરવાની છે। તો બસ આટલું કરશો તો તમારું ઇનફ છે તમારી એક્ઝામ માટે, સારા એવા તમે સ્કોર કરી શકશો। તો ચલો ફ્રેન્ડ, આવનારા ટાઈમમાં પણ ઘણા બધા વિડીયોઝ હું તમારી સાથે શેર કરીશ કે જે આવનારી એક્ઝામ માટે ઘણા હેલ્પફુલ રહેશે। તો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને ચેનલ પર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે, જો તમે ના જોયા હોય તો જરૂરથી જોઈ શકો છો। તો ચલો મળીએ નવા વિડીયોઝ નવી એનર્જી સાથે, ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।